નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર. શ્રી સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાત અમદાવાદ દ્વારા આગામી 1 ઓક્ટોબરે ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે 5000 જેટલા સિનિયર સિટીઝનો દ્વારા અમદાવાદમાં સૌપ્રથમ વખત વિશાળ ગૌરવ યાત્રા નીકળી રહી છે, જેના આયોજન માટેની બેઠક શહેરના જૂના વાડજ પાસે આવેલી રેડક્રોસ સોસાયટીના હોલમાં યોજાઈ હતી. જેમાં આ કાર્યક્રમનું સફળ સંચાલન અને બેઠકની શરૂઆત શ્રી રાજેન્દ્રભાઈ રાવલે પ્રાર્થના દ્વારા કરી હતી. જ્યારે કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહેમાનો તથા ફેડરેશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ, મંત્રી શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટ સહિત હોદ્દેદારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી અજયભાઈ પટેલ, ચેરમેન શ્રી ગુજરાત રેડક્રોસ સોસાયટી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, શ્રી કમલેશભાઈ ઉપાધ્યાય હેલ્પેજ ઇન્ડિયા હાજર રહીને સિનિયર સિટીઝન ભાઈઓ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. આજના કાર્યક્રમમાં હાજર રહેલા સૌ મહેમાનોનું સ્વાગત સિનિયર સિટીઝન ફેડરેશનના પ્રમુખ, મંત્રી તથા હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનોનો પરિચય અને આગામી કાર્યક્રમની માહિતી મહામંત્રી શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ દ્વારા ગૌરવ યાત્રા અંગેની માહિતી આપવામાં આવી હતી, જ્યારે શ્રી અજયભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધનમાં સિનિયર સિટીઝનોને લગતી વાતો કરી હતી. આજના કાર્યક્રમમાં હાજર રહેલા અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે પણ સિનિયર સિટીઝન લોકોને કોઈપણ જાતની મદદ માટે શહેરના પોલીસના જવાનો હંમેશા તૈયાર છે તેવી વાત કરી હતી. આજના કાર્યક્રમમાં પ્રમુખ અને મંત્રી સહિત ઉપપ્રમુખ શ્રી આશુતોષભાઈ, સહસંગઠન મંત્રી શ્રી દિનેશભાઈ કંસારા, પ્રચાર મંત્રી શ્રી અશોકભાઈ બારોટ અને મુકેશભાઈ ખત્રી હાજર રહ્યા હતા. રિપોર્ટર પ્રકાશ સોની, અમદાવાદ. बहुत खुशी की बात है कि हमारा लोग एम तो बात करिए कि पुलिस खाता में हमारी સૌથી મોટી જવાબદારી હોય છે કે અમારા સિનિયર સિટીઝન્સના સુરક્ષા, બહેનોના સુરક્ષા, નાના દીકરા દીકરીઓના સુરક્ષા સૌથી ટોપમોસ્ટ પ્રિયોરિટીમાં આપણા ગુજરાત સરકારના બી પ્રિયોરિટી છે અને અમારા લોકોની પ્રિયોરિટી છે જ. અને એના માટે જો અલગ અલગ પ્રકારથી જો ગવર્મેન્ટના સૂચનાઓનું પાલન કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જો કાર્યવાહી કરવામાં આવે છે. ઘણા બધા મોકા એવું આવે છે કે જ્યારે થોડા ચૂક થઈ જતી હશે જો કે આ બધાને કેવી રીતે નિરાકરણ કરી. આજે અમારા બધા પ્રમુખ શ્રી બ્રહ્મણભાઈ અને બધા લોકો છે. અમારા તો સુરતનો એકદમ ફ્રિકવન્ટ મુલાકાત આ લોકો સાથે થતી હતી. બર્થડે સેલિબ્રેશન હોય, બીજા મિટિંગો હોય, એના જો આપણા કોઈ સેમિનાર હોય, કોઈ વર્કશોપ હોય, કોઈ અવેરનેસના કાર્યક્રમ માટે આવે કે ભાઈ સાયબર ક્રાઇમનો અવેરનેસ કરીએ, આ બધામાં અમે લોકો એટલા ફ્રિકવન્ટલી મળતા હતા કે જેથી કોઈ પણ બધા અમારા નીચેના થાનામાં એવી ખબર હતી કે આપણા સૌથી ટોપમોસ્ટ પ્રિયોરિટી અમારા સિનિયર સિટીઝન છે. સહાય છે એ કામ કરવામાં ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે, એટલે હું આ સૌનો ઋણી છું. આજે થોડી વ્યસ્તતા હતી અને જવાનું હતું એટલા માટે મને વહેલો થોડો પ્રોટોકોલ બ્રેક ગયો છે, તેના માટે હું ક્ષમા માગું છું. વિષય પણ આવું સીધી વાત. આજે 2-3 વાત કરવી છે. એક તો અમદાવાદના 250માંથી 140 જેટલા સંગઠનોના વડીલો આવ્યા છે. એકને ના આવે તો 250 પૂરા થઈ જશે, કારણ કે રાઉસિંગ કોલ આવી ગયો છે. હવે જે છેલ્લી મિટિંગમાં આપણે નક્કી થયું એમ રાજકોટ, નડિયાદ, આણંદમાં એક અસમયની વાતો હતી, તો હવે થોડી સ્પીડ પકડીએ જરૂરી છે. કારણ કે હવે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે આપણું રાષ્ટ્રીય સંમેલન છે, અધિવેશન જે છે, એના માટેની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ટંકા વાગી ગયા છે. હવે ઉલટી ગણતરી 30 દિવસ, 29 દિવસ એ દિવસો આવી ગયા છે. એટલે હવે સૂરજને સાંજ નહીં, આ બધા સૂરજ બેઠા છે એક જ કલરમાં, એક રંગે રંગાયા છે અને ઓછા રંગના કૃષ્ણ ભક્તોને લઈ આવ્યા છે, એટલે મતલબ ચલ્લો કરવો પણ લઈ આવ્યા છે. એટલે વાત એમ છે કે હવે સૂરજને સાંજ નહીં, ન થાકીએ ન હારીએ. છેલ્લા અહીંયા આવ્યો અને આશ્રમમાં જે વડીલો માટે કામ કર્યું છે એમાંની પહેલી વાત એટલે જે આપણી આંબેડકર ઓપન યુનિવર્સિટી છે એમાં 12મા ધોરણની ઉપર ભણેલા વિદ્યાર્થી એ ડૉક્ટર પણ હોઈ શકે. મારા ઘરમાં મા બાપ છે, મારા સેવા કરવા માટે શું કરવું જોઈએ, મારે શીખવું જોઈએ, એનો અભ્યાસક્રમ હું બનાવવા જઈ રહ્યો છું. અને આવનારા 12% પરમિશન મળી ગઈ
અને 12 કરતાં વધારે ઉંમર ભણેલા, 12 ધોરણ કરતાં વધારે પાસ ઉંમર, જો કોઈ 10મું ધોરણ ભણીને માનો કે પોલિટેકનિકમાં ગયો હોય તો એ પણ ચાલે. તો આમ એ લોકોને વડીલોની સારવારમાં શું કરવું એની પર આપણે ખાસ ફોકસ કરીને અભ્યાસક્રમ બન્યો છે, સર્ટિફિકેટ મળશે અને એને નોકરી પણ જે સરકારી દવાખાના હોય કે ખાનગી દવાખાનામાં હોય, ટ્રેન્ડ માણસ હશે તો એને 50% સમય થિયરી અને 50% દવાખાનામાં સારવાર કેવી રીતે કરવી એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપશું અને એના આધારે એને નોકરી પણ મળી શકશે. સર્ટિફિકેટ આધારિત આંબેડકર ઓપન યુનિવર્સિટીનું સર્ટિફિકેટ મળશે. તો આના માટે રાજેન્દ્રભાઈને મારી સાથે લીધા છે. મારે એવું હોય તો મને જરા નિરાત રહેશે.